ચલો બેટા, હવે અહીંયા ધ્યાન આપજો. આજે આપણે જે ટોપિક ભણવાનું છે એનું નામ છે એઝિયોટ્રોપિક મિશ્રણ. આના માટે તમને આદર્શ દ્રાવણ અને બિનઆદર્શ દ્રાવણ જે આપણે ભણાવી દીધું ગયા લેક્ચરમાં, એના વિશે તમને ખબર હોવી જરૂરી છે. ચલો, આઈ હોપ કે તમને ખબર હશે. બરાબર. આદર્શ દ્રાવણમાં બોલો નવી આંતરક્રિયા જે હતી એવી એ કોના જેવી હતી? એ અને બીબી જેવી જ હતી. જેના કારણે એ અને બી ઘટક કણો વચ્ચે જે ગેપ હતો એ અને બીબી જેવો જ ગેપ હતો આદર્શમાં. જ્યારે બિનઆદર્શમાં જે નવી આંતરક્રિયા એ બી આવતી હતી એ બોલો એ અને બીબી જેવી ન હતી. જેના કારણે આપણે કહીશું એ અને બી ઘટક કણો વચ્ચે જે ગેપ હશે એ અને બીબી જેવો નહીં હોય. કાં તો એ અને બીબી કરતાં વધારે ગેપ હશે, કાં તો એ અને બીબી કરતાં ઓછો ગેપ હશે. બરાબર ને? યસ, આ વિશે આપણે બધી વાત કરી દીધેલી છે. ચલો, આજે આપણે વાત કરવાનું છે આના ઉપરથી જ એક આપણો ટોપિક છે, નાની અમથી વ્યાખ્યા છે આમ તો, એઝિયોટ્રોપિક મિશ્રણ. પણ આ વ્યાખ્યાને સમજવા માટે આખું લેક્ચર જોઈશે. ચલો તો સ્ટાર્ટ કરીશું. એઝિયોટ્રોપિક મિશ્રણ. બરાબર, હેડિંગ મારીને મૂકી દેજો. એઝિયોટ્રોપિક મિશ્રણ. કેટલાક આને એઝિયોટ્રોપ પણ કહે છે. શું કહે છે? એઝિયોટ્રોપ કહે છે. એઝિયોટ્રોપ કહે છે. કેટલાક આને કોન્સ્ટન્ટ બોઇલિંગ મિક્સચર પણ કહે છે. કોન્સ્ટન્ટ બોઇલિંગ મિક્સચર. આ એવું મિક્સચર છે જેનો આપણે કહીશું ઉત્કલન બિંદુ અચળ હોય છે, માટે આને શું કહે છે? કોન્સ્ટન્ટ બોઇલિંગ મિક્સચર. બોઇલિંગ મિક્સચર. તો કેટલાક આને શું કહે છે? કોન્સ્ટન્ટ બોઇલિંગ મિક્સચર કહે છે. બરાબર. યસ. તો પહેલી તો વાત એ છે કે સાહેબ એઝિયોટ્રોપિક મિશ્રણ કહીશું કોને? તો બેટા ધ્યાન આપજો. એવું મિશ્રણ, બે પ્રવાહીનું એવું મિશ્રણ કે જે શુદ્ધ પ્રવાહીની જેમ ઉકળે. બરાબર, જેનું ઉત્કલન બિંદુ શુદ્ધ પ્રવાહીની જેવું જ હોય. એનો મતલબ અચળ તાપમાને ઉકળે. શુદ્ધ પ્રવાહીની જેમ ઉકળે એનો મતલબ શુદ્ધ પ્રવાહી આપણને ખબર છે કોઈ એક પર્ટિક્યુલર તાપમાને ઉકળવા લાગે છે, હે ને? યસ. તો આ મિશ્રણ છે, પણ આ મિશ્રણમાંના જે ઘટકો છે જે અલગ અલગ છે, આમ તો એમના ઉત્કલન બિંદુ અલગ અલગ હોય, પણ ઉત્કલન બિંદુ અલગ અલગ ન હોતા એક જ તાપમાને બંને ઉકળવા લાગે છે. બંને પ્રવાહી મિશ્રણમાંથી એક જ તાપમાને ઉડવા લાગે છે. એનો મતલબ એ થઈ ગયો કે પ્રવાહી મિશ્રણમાં જેવું સંગઠન એવું જ બાષ્પ અવસ્થામાં સંગઠન. કારણ કે બંને એકી સાથે બહાર આવશે. તો બોલો, પ્રવાહી મિશ્રણમાં જેવું સંગઠન હશે, બાષ્પ અવસ્થામાં પણ એવું જ સંગઠન હશે. બરાબર. યસ. આવા મિશ્રણને હું નામ આપીશ એઝિયોટ્રોપિક મિશ્રણ. ફરીથી, એવું પ્રવાહી કે જે શુદ્ધ પ્રવાહીની જેમ, એવું મિશ્રણ કે જે શુદ્ધ પ્રવાહીની જેમ વર્તે. શુદ્ધ પ્રવાહીની ખાસિયત હોય છે કે પર્ટિક્યુલર તાપમાને ઉકળવા લાગે. બરાબર, આ ખાસિયત શુદ્ધ પ્રવાહીની હોય છે. બરાબર. તો બસ મિશ્રણ છે, આ બે ઘટકોનું મિશ્રણ છે, પણ બિહેવ કરે છે, વર્તે છે કોના જેવું? શુદ્ધ પ્રવાહીની જેમ. એનો મતલબ કોઈ એક તાપમાને આ પ્રવાહીના આ મિશ્રણમાં મોજૂદ બંને ઘટકો એક સાથે ઉડવા લાગશે, એક સાથે બાષ્પમાં જશે પર્ટિક્યુલર તાપમાને. કહેવાનો મતલબ કે બંનેના ઉત્કલન બિંદુ કેવા થઈ જશે? એક સરખા. જેના કારણે બંને એક સાથે ઉડશે. છે બંને અલગ અલગ ઘટકો, છતાં પણ એમના ઉત્કલન બિંદુ કેવા થશે? એક સરખા. જેના કારણે કોઈ પર્ટિક્યુલર તાપમાને બંને એક સાથે બહાર આવશે. જેના કારણે પ્રવાહી અવસ્થામાં જેવું સંગઠન હશે, બાષ્પ અવસ્થામાં તમને એવું જ સંગઠન જોવા મળશે. હું એક એક્ઝામ્પલ આપી દઉં. જુઓ, મારી પાસે આ એક પ્રવાહી એ છે. બરાબર. ધારો કે આનું ઉત્કલન બિંદુ છે 50 ડિગ્રી. બોલો, આ બાષ્પમાં ક્યારે જશે? 50 ડિગ્રીએ. મારી પાસે આ પ્રવાહી બી છે. ધારો કે આનું ઉત્કલન બિંદુ છે 60 ડિગ્રી. બોલો, આ બાષ્પમાં કયા તાપમાને જશે? 60 ડિગ્રીએ. બરાબર. યસ. હા, હવે જો હું આ બંનેને ભેગા કરી દઉં અને મિશ્રણ તૈયાર કરી દઉં, આ બંનેને ભેગા કરીને મિશ્રણ તૈયાર કરી દઉં, ત્યારે આ બંને ઘટકોનું ઉત્કલન બિંદુ, એનો મતલબ કે એનું ઉત્કલન બિંદુ 50 નહીં રહે, બીનું 60 નહીં રહે,
આ બંનેનું સેમ થઈ જશે અને એ પણ કેટલું થશે તો આમાંથી જેનું વધારે છે એના કરતા વધારે, એનો મતલબ કે બંનેનું 70 થઈ જશે. બંને એકી સાથે 70 બાર આવવાના ચાલુ થઈ જશે. યા તો પછી બંનેનું આ બંનેમાં જે ઓછું છે એના કરતા ઓછું થઈ જશે. બે શક્યતા છે. બંને એકી સાથે 40 ડિગ્રી બાર આવવાના ચાલુ થઈ જશે. બરાબર? યસ. જો બંનેનું 40 થઈ ગયું તો જેવું 40 ડિગ્રી આવશે એટલે એ બાર અને બી બાર, જેના કારણે શું થશે? પ્રવાહી મિશ્રણમાં જેવું સંગઠન. બોલો, બાષ્પ અવસ્થામાં કેવું સંગઠન? એવું જ સંગઠન. બરાબર? એનો મતલબ 40 બંને એકી સાથે 12, એનો મતલબ જેવું નીચે મિશ્રણ, બાષ્પ અવસ્થામાં તમને એવું જ મિશ્રણ દેખાશે 40 ડિગ્રીએ. માટે તમે શું કહેશો? સાહેબ આ તો અમને એવું દેખાય છે કે જાણે કે આ શુદ્ધ છે, કારણ કે જેવું નીચે સંગઠન છે એવું જ ઉપર સંગઠન છે, એટલે એવું મહેસૂસ થાય છે કે જાણે કે આ શુદ્ધ છે. હા, જો બે ઘટકોનું હોત ને મિશ્રણ તો સાહેબ એ વખતે શું થતું? બે ઘટકોનું મિશ્રણ હોત ને તો કાં તો એ ઝડપથી ઉડતો, બી ધીરે ધીરે ઉડતો, જેના કારણે નીચે સંગઠન ને ઉપર સંગઠન બદલાઈ જતું. પણ આ તો સાહેબ કેવું થાય છે કે જેવું નીચે સંગઠન એવું જ ઉપર સંગઠન જોવા મળે છે 40 ડિગ્રીએ. એનો મતલબ તમને કેવું દેખાય છે? આ જાણે કે શુદ્ધ પ્રવાહી હોય એવું દેખાય છે તમને. બરાબર? આવું દેખાવાનું કારણ એક જ છે કે બંનેના ઉત્કલન બિંદુ સેમ થઈ જાય છે. મિશ્ર કર્યા પછી બે ઘટકોને હું આ એ અને બી જેના ઉત્કલન બિંદુ અલગ અલગ છે, પણ જો હું ભેગા કરી દઉં અને મિશ્રણ બનાવ્યા પછી હવે બંનેને ઉકાળવા જાઉં છું તો એ જે છે નથી 50 ઉકળતો, બી જે છે નથી 60 ઉકળતો, પણ બંને એકી સાથે 40 ઉકળવાના ચાલુ થઈ જાય છે. બરાબર? બોલો, બંનેના ઉત્કલન બિંદુ કેવા થઈ ગયા? સરખા. જેના કારણે શું થશે? જેના કારણે આપણે કહીશું પ્રવાહી અવસ્થામાં જેવું સંગઠન છે બાષ્પ અવસ્થામાં તમને એવું જ સંગઠન જોવા મળશે, કારણ કે બંને એકી સાથે બહાર આવે છે. જેના કારણે તમને એવું જ લાગશે કે સાહેબ હા, જેવું નીચે છે એવું જ ઉપર છે. એનો મતલબ એ થઈ ગયો કે સાહેબ આ આપણે કહીશું શુદ્ધ પ્રવાહીની જેમ ઉકળે છે, એમ કહ્યું તો ચાલે. જાણે કે તમને એવું મહેસૂસ થશે કે સાહેબ આ તો શુદ્ધ છે. બે ઘટકોનું મિશ્રણ હોત તો મને બતાવો, એક તરત જ ખબર પડી જાય કે જેવું આપણે ઉકાળીએ ને તો બોલો ઉપર સંગઠન બદલાઈ જ જાય. પણ કારણ કે બંનેને ઉડવાની ટેન્ડન્સી અલગ હોય એટલે ઉપર સંગઠન બદલાઈ જ જાય. પણ આ તો જેવું નીચે સંગઠન એવું જ ઉપર સંગઠન જોવા મળે છે. બોલો, આપણું મન શું કહેશે કે સાહેબ આ તો શુદ્ધ પ્રવાહી દેખાય છે અમને તો, કારણ કે જેવું નીચે છે એવું જ ઉપર દેખાય છે, એટલે અમને તો આ શું દેખાય છે? શુદ્ધ પ્રવાહી દેખાય છે, હે ને? યસ. તો બસ, તો આપણે કહીશું બે પ્રવાહીનું એવું મિશ્રણ કે જે શુદ્ધ પ્રવાહીની જેમ ઉકળે, એનો મતલબ એક પર્ટિક્યુલર તાપમાને, અને જેવું નીચે સંગઠન એવું જ ઉપર સંગઠન હોય એટલે શુદ્ધ પ્રવાહી કહેવાય. તો આપણે કહીશું બે પ્રવાહીનું એવું મિશ્રણ કે જે શુદ્ધ પ્રવાહીની જેમ ઉકળે. તો બસ આવા મિશ્રણ માટે હું શબ્દ વાપરવાનો છું એઝિયોટ્રોપિક મિશ્રણ. બરાબર? યસ. અથવા કોન્સ્ટન્ટ બોઇલિંગ મિક્સચર. બરાબર? અને આવા મિક્સચર બે પ્રકારના હોય છે. કેવા? તો જુઓ, એકનું બોઇલિંગ પોઈન્ટ, એકનું ઉત્કલન બિંદુ 50, બીજાનું 60, ભેગા કર્યા પછી બંનેનું કેટલું થઈ ગયું સાહેબ? 60 કરતાં વધારે, એટલે કે 50 અને 60 બંને કરતાં વધારે, એટલે કે 70 થઈ ગયું. જો આવું થઈ જાય ત્યારે આપણે નામ આપીશું મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. અને જો બંનેને ભેગા કરીએ, ભેગા કર્યા પછી બંનેના ઉત્કલન બિંદુ સરખા થઈ જાય અને સરખામાં પણ જે ઓછું છે એના કરતાં ઓછું થઈ જાય તો આપણે એનું નામ આપીશું લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. તો આ જે એઝિયોટ્રોપ બન્યું એનું નામ શું રાખીશું? એઝિયોટ્રોપ બે પ્રકારના હોય છે, એક મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ અને એક લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. સમજે છે વાતને? યસ. બોલો, એઝિયોટ્રોપ કોને કહીશું? આપણે કહીશું બે પ્રવાહીનું મિશ્રણ કે જે શુદ્ધ પ્રવાહીની જેમ ઉકળે છે, અર્થાત પ્રવાહી અવસ્થામાં જેવું સંગઠન છે, જો બાષ્પ અવસ્થામાં એવું જ સંગઠન તમને જોવા મળશે. બરાબર? એને એટલે કે પ્રવાહી અવસ્થામાં જેવું સંગઠન છે એવું જ તમને જો બાષ્પ અવસ્થામાં સંગઠન જોવા મળે તો આપણે કહી શકીએ શુદ્ધ પ્રવાહીની જેમ ઉકળે છે. બરાબર? આવા મિશ્રણને આપણે શું નામ આપીશું? એઝિયોટ્રોપ યા એઝિયોટ્રોપિક મિશ્રણ યા તો કોન્સ્ટન્ટ બોઇલિંગ મિક્સચર. ચલો, બરાબર છે? યસ. હવે તરત જ પ્રશ્ન થશે કે સાહેબ કઈ પ્રકારના પ્રવાહી જે છે એઝિયોટ્રોપિક, કયા પ્રકારના મિશ્રણ જે છે એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવે? કયા પ્રકારના મિશ્રણ જે છે એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવે? આદર્શ દ્રાવણો એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવે કે બિનઆદર્શ દ્રાવણો એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવે? આપણને પ્રશ્ન થશે. આનો જવાબ આપણે આપીએ છીએ, પણ પહેલા વ્યાખ્યા સમજી લેજો. વ્યાખ્યા શું કહે છે કે
આપણે કહીશું એવું મિશ્રણ, બે ઘટકોનું એવું મિશ્રણ કે જે શુદ્ધ પ્રવાહીની જેમ ઉકળે છે, અર્થાત પ્રવાહી અવસ્થામાં જેવું સંગઠન છે બાષ્પ અવસ્થામાં તમને એવું જ સંગઠન જોવા મળશે. યસ, આવા મિશ્રણને આપણે શું કહીશું? એઝિયોટ્રોપિક મિશ્રણ. બરાબર. એનો મતલબ એ થયો કે સાહેબ બે પ્રવાહીના જો ઉત્કલન બિંદુ અલગ અલગ હશે, મિશ્રણ કર્યા પછી આ બંનેના ઉત્કલન બિંદુ અલગ અલગ રહેતા નથી. બંનેના ઉત્કલન બિંદુ કેવા થઈ જાય છે? સરખા થઈ જાય છે. બરાબર. જો બંનેના ઉત્કલન બિંદુ સરખા થઈ જશે તો આપણે કહીશું, દાખલા તરીકે એ અને બી ને ભેગા કરવાથી ઉત્કલન બિંદુ થઈ ગયું 40 ડિગ્રી. તો જેવું 40 ડિગ્રી આવશે એટલે એ બહાર નીકળવાનું ચાલુ અને બી બહાર નીકળવાનું ચાલુ. બરાબર. યસ. અથવા એ અને બી ભેગા કર્યા પછી દાખલા તરીકે ઉત્કલન બિંદુ 70 થઈ ગયું. તો બોલો, જેવું 70 આવશે એટલે એ બહાર નીકળવાનું ચાલુ અને બી બહાર નીકળવાનું ચાલુ. તો મને બતાવો, આવા મિશ્રણમાંના ઘટકોને બોલો વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકાય? કારણ કે બંનેના ઉત્કલન બિંદુ સરખા થઈ ગયા સાહેબ. હવે જો બંનેના ઉત્કલન બિંદુ સરખા થઈ ગયા તો વિભાગીય નિસ્યંદનથી અલગ ના કરી શકાય. તમને ખબર હશે વિભાગીય નિસ્યંદન તો બેસ્ટ પદ્ધતિ હતી, કારણ કે એમાં તો આપણે કોલમ લગાવતા હતા. ખબર છે? વિભાગીય કોલમ લગાવતા હતા વચ્ચે વચ્ચે. બરાબર. હા, અને વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી ભલે ઉત્કલન બિંદુમાં ખાલી 4-5 ડિગ્રીનો તફાવત હોય ને તોય આપણે અલગ કરી શકતા હતા. ખબર છે ને? વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી. નિસ્યંદન પદ્ધતિથી ના થાય, પણ વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી જો 3-4 ડિગ્રીનો તફાવત હશે ને ઉત્કલન બિંદુમાં તો અલગ થઈ જતો હતો. પણ અહીંયા તો બંનેના ઉત્કલન બિંદુ જ સરખા થઈ ગયા છે. મને બતાવો, વિભાગીય નિસ્યંદન પદ્ધતિ એ ચાલશે અહીંયા સેપરેટ કરવા માટે અમને? ના. તો બેટા ધ્યાન આપજો, એઝિયોટ્રોપિક મિશ્રણમાંના ઘટકોને આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી પણ અલગ નથી કરી શકતા. બરાબર. હા, હવે સાહેબ આ એઝિયોટ્રોપિક મિશ્રણ કોણ બનાવશે? તો હવે સાંભળજો, માત્ર બિનઆદર્શ દ્રાવણો જ એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવશે. આદર્શ દ્રાવણો એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવતા નથી. અને બિનઆદર્શમાં એ કેવું? દાખલા તરીકે મારી પાસે પાણી અને આલ્કોહોલ છે, તમને ખબર છે આ બિનઆદર્શ દ્રાવણ છે. બરાબર. ધન વિચલન વાળું. ઓકે. હા, તો ધન વિચલન વાળું બિનઆદર્શ દ્રાવણ છે, આ એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવશે. પણ એવું નહીં કે બધા સંગઠને નહીં, કોઈ એક સંગઠને, કોઈ એક આપણે કહીશું સાંદ્રતાએ, કોઈ એક સંગઠને જ એઝિયોટ્રોપિક મિશ્રણ રચે. કોઈ એક સંગઠને. હું તમને આખું એક્સપ્લેન કરી સાંભળા કે હું કેમ આ શબ્દ વાપરું છું. ત્યારે હું શબ્દો વાપરી લઉં છું કે કોઈ એક સંગઠને જ એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવશે. બરાબર. બધા સંગઠને નહીં. જેમ કે પાણી અને આલ્કોહોલ તમે લીધું, દાખલા તરીકે બંનેનું મિશ્રણ તમે 10% બનાવ્યું, એઝોટ્રોપ નહીં બને. 20% બનાવ્યું, એઝોટ્રોપ નહીં બને. 30% બનાવ્યું, એનો મતલબ પાણી આપણે આલ્કોહોલ 30 લીધું અને પાણી નાખીને 100 ml કરી દીધું. બરાબર. એને કહેવાય 30%. એઝોટ્રોપ નહીં બનાવે. 40% એઝોટ્રોપ નહીં બનાવે. 50 એઝોટ્રોપ નહીં બને. 80 એઝોટ્રોપ નહીં બને. 90 એઝોટ્રોપ નહીં બને. જેવું 95% સાંદ્રતા આવશે એટલે કે સાહેબ 95 ml આલ્કોહોલ અને 5 ml પાણી અને ટોટલ 100, એને કહેવાય 95%. જેવું 95% આવશે, બરાબર, પર્સન્ટ વોલ્યુમ બાય વોલ્યુમ આલ્કોહોલનું પાણીમાં બનાવેલું દ્રાવણ એઝોટ્રોપ બની જશે. 95% વોલ્યુમ બાય વોલ્યુમ આલ્કોહોલનું પાણીમાં બનાવેલા દ્રાવણને કોઈ પણ વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી અલગ નથી કરી શકતા. પછી વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી અલગ નહીં થાય, કારણ કે 95% વોલ્યુમ બાય વોલ્યુમ આલ્કોહોલનું પાણીમાં બનાવેલું દ્રાવણ એઝિયોટ્રોપ રચી લે છે. તો કે અને 96% એઝોટ્રોપ નહીં બનાવે, 97 એઝોટ્રોપ નહીં બનાવે, 98 એઝોટ્રોપ નહીં બનાવે. એનો મતલબ કે 98% વોલ્યુમ બાય વોલ્યુમ જો તમે આલ્કોહોલનું પાણીમાં બનાવેલું દ્રાવણ હશે ને તો તમે આરામથી અને વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી લેશો. હા, તો કઈ સાંદ્રતા હતી? ખાલી 95%. માટે હું આ શબ્દ વાપરું છું કે ચોક્કસ સંગઠને જ બિનઆદર્શ દ્રાવણ એઝિયોટ્રોપ રચશે. બરાબર. તો બોલો, એઝિયોટ્રોપ કોણ રચશે? પહેલા તો બિનઆદર્શ દ્રાવણ. અને એ પણ બધા સંગઠને ના, એક પર્ટિક્યુલર સંગઠને જ એઝિયોટ્રોપ રચશે. અને હું એ પણ કહી દઉં, જે ધન વિચલન વાળા બિનઆદર્શ દ્રાવણ છે ને, એ જે એઝિયોટ્રોપ બનાવશે ને એમાં ધન વિચલન થવાનું કારણ એમનું બાષ્પ દબાણ વધારે. બરાબર. જો બાષ્પ દબાણ વધારે થઈ જશે તો એમને ઉકાળવા માટે જે તાપમાન આપવું પડશે, કેવું આપવું પડશે? ઓછું. કારણ કે બાષ્પ દબાણ વધી ગયેલું છે. માટે 1 bar સુધી પહોંચાડવા માટે જે તાપમાન આપવું પડશે, કેવું આપવું પડશે? ઓછું આપવું પડશે. જેના કારણે એમને કહીશું લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. તો જે ધન વિચલન વાળા બિનઆદર્શ દ્રાવણ જે છે ને, એ જે એઝિયોટ્રોપ રચશે ને, દાખલા તરીકે આ એ અને બી છે, એનું 50, બીનું 60, અને આ બંને ધન વિચલન બનાવે છે. તો આ બંને મિશ્ર થયા પછી આ બંનેના ઉત્કલન બિંદુ કેટલા થઈ જશે? 40 થઈ જશે.
એનો મતલબ કે જેનું ઓછું છે ને એના કરતા ઓછું થઈ જશે. આ ખાસિયત છે ધન વિચલન વાળા બિનાદર્શ દ્રાવણની. અને જે ઋણ વિચલન વાળા બિનાદર્શ દ્રાવણો જે છે ને એમાં શું થાય છે, એમનું બાષ્પ દબાણ બંને ઘટકોના બાષ્પ દબાણ કરતા શું થઈ જાય છે, ઓછું થઈ જશે. જેના કારણે શું થશે, એમને ઉકાળવા માટે જે તાપમાન આપવું પડશે ને એ કેવું આપવું પડશે, વધારે. માટે એ લોકો કઈ બનાવશે, મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. તો એઝિયોટ્રોપ બે પ્રકારના છે, એક લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ અને એક મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કોણ રચે, ધન વિચલન વાળા, અને લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ ઋણ વિચલન વાળા. બરાબર. તો ચલો હવે હું તમને સમજાવવાનો ટ્રાય કરું છું. બરાબર. આ તો બસ ખાલી જેટલા મારા બોલવાના શબ્દો હતા મેં બોલી દીધા. ફરીથી એક વખત બોલે એઝિયોટ્રોપ કોને કહીશું સાહેબ, બે પ્રવાહીનું મિશ્રણ કે જે શુદ્ધ પ્રવાહીની જેમ જો ઉકળતું હોય, અર્થાત પ્રવાહી અવસ્થામાં સંગઠન અને બાષ્પ અવસ્થામાં સંગઠન સરખું જોવા મળે. તો બોલે એવા મિશ્રણને આપણે શું નામ આપી દઈશું, એઝિયોટ્રોપ કહી દઈશું. બરાબર. યસ. હા, એઝિયોટ્રોપ ખાલી કોણ બનાવશે, બિનાદર્શ દ્રાવણ. આદર્શ દ્રાવણ નહીં બનાવે, સમજાવું છું. બીજું, એઝિયોટ્રોપ બે પ્રકારના હોય છે. એક, બે ઘટકો છે, એકનું ઉત્કલન બિંદુ 50 ડિગ્રી છે, બીજાનું 60 ડિગ્રી છે. જ્યારે આ બંને ભેગા કરીશું, જો એઝિયોટ્રોપ રચશે તો કાં તો એમનું ઉત્કલન બિંદુ 50 કરતાં ઓછું થઈ જશે, કાં તો એમનું ઉત્કલન બિંદુ 60 કરતાં 50 કરતાં મીન્સ 40 કરતાં ઓછું થઈ જશે, કાં તો 50 કરતાં વધી જશે. બરાબર. ચલો, બે ઘટકો છે આપણી પાસે, એકનું 50 ડિગ્રી છે, એકનું 60 ડિગ્રી છે. બંને ઘટકોને આપણે ભેગા કરીશું તો કાં તો એમનું ઉત્કલન બિંદુ 50 કરતાં ઓછું થઈ જશે, કાં તો એમનું ઉત્કલન બિંદુ 60 કરતાં વધી જશે. બરાબર. જો 50 કરતાં ઓછું થઈ ગયું તો આપણે એને શું નામ આપીશું, લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. અને જો 60 કરતાં વધી ગયું તો શું નામ આપીશું, મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. બોલો. બરાબર. હા, હવે લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કોણ રચશે, ધન વિચલન વાળા, અને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ ઋણ વિચલન વાળા. બરાબર. ચલો તો હવે આ વસ્તુને સમજીએ. જુઓ, હું પહેલા આદર્શ દ્રાવણ લઈને ચાલુ છું. આ મારી પાસે ઘટકીય છે જેનું ઉત્કલન બિંદુ મેં 50 ડિગ્રી ધારી લીધેલું છે. આ મારી પાસે ઘટક બી છે જેનું ઉત્કલન બિંદુ મેં કેટલું લઈને ધારી લીધું છે, 60 ડિગ્રી. હવે આનું 50 ડિગ્રી એટલે ઓછું કેમ છે, કારણ કે અહીંયા ઘટકનો વચ્ચે આકર્ષણ ઓછું હશે, જેના કારણે વધારે ફટાફટ ઉડશે. બોલો, ફટાફટ ઉડશે તો બાષ્પ કઈ બનશે, વધારે. જો બાષ્પ વધારે બને તો આપણને ખબર છે ઉત્કલન બિંદુ કોને કહેવાય, કે સાહેબ એટલું તાપમાન આપો કે જે તાપમાને એનું બાષ્પ દબાણ કેટલું થઈ જાય, વાતાવરણના બાષ્પ દબાણ જેટલું. આ બાષ્પ વધારે બનાવે છે, જેના કારણે બોલો આને 1 બાર સુધી પહોંચાડવા માટે જે તાપમાન આપવું પડશે ઓછું આપવું પડશે. બરાબર. ધારો કે અહીંયા ઘટકનો વચ્ચે આકર્ષણ વધારે છે, બરાબર. યસ, આકર્ષણ વધારે છે. જો આકર્ષણ વધારે હશે તો અહીંયા બાષ્પ કેવી બનશે, ઓછી. માટે બોલો 1 બાર સુધી પહોંચાડવા માટે તાપમાન વધારે આપવું પડે, કારણ કે બાષ્પ ઓલરેડી ઓછી બની છે, તો આપણે 1 બાર સુધી, એટલે આનું બાષ્પ દબાણ ઓલરેડી ઓછું છે, તો 1 બાર સુધી પહોંચાડવા માટે વધારે તાપમાન આપવું પડે. માટે આનું ઉત્કલન બિંદુ 60 ડિગ્રી છે. તો એમ સમજો, અહીંયા આકર્ષણ બળ ઓછું છે ઘટકનો વચ્ચે, અહીંયા આકર્ષણ બળ વધારે છે. અહીંયા આકર્ષણ બળ વધારે છે માટે ઉત્કલન બિંદુ આનું વધારે, અને અહીંયા આકર્ષણ બળ ઓછું છે માટે આનું ઉત્કલન બિંદુ ઓછું, કારણ કે આ બાષ્પ વધારે બનાવે છે માટે 1 બાર સુધી પહોંચાડવા માટે ઓછું તાપમાન આપવું પડે. યસ. ચલો, આ રીતે મારી પાસે બે પ્રવાહી છે. હવે હું આ બંનેને ભેગા કરું છું. ચાલો, આ બંનેને મેં ભેગા કરી દીધા. બરાબર. હવે આદર્શ દ્રાવણમાં મને બતાવો શું થાય છે. આદર્શ દ્રાવણમાં શું થાય છે, બોલો. નવી આંતરક્રિયા જે છે એ કોના જેવી છે, એ અને બીબી જેવી જ છે. તો હવે ધ્યાન આપજો કે આ ઘટક કણ જે છે, સપોઝ આને લઈ લઈએ, આ એ ઘટક કણ છે. બરાબર. બોલો, આ એ ઘટકની બાજુમાં કોણ છે, બી છે. બાજુમાં કોણ છે, બી છે. એનો મતલબ અહીંયા કઈ આંતરક્રિયા છે, એ બી. અહીંયા કઈ આંતરક્રિયા છે, એ બી. બરાબર. હા, પરંતુ તમને ખબર છે એ બી આંતરક્રિયા કોના જેવી છે, એ જેવી જ છે. બરાબર. એ બી આંતરક્રિયા કોના જેવી છે, એ જેવી જ છે. તો મને બતાવો, અહીંયા ઘટક કણ એ કેવું મહેસૂસ કરશે કે હું તો જાણે કે શુદ્ધ અવસ્થામાં જ છું, જેના કારણે અહીંયા ઘટક કણ એનું ઉત્કલન બિંદુ જે શુદ્ધ અવસ્થામાં હતું એટલું જ રહેશે, કારણ કે એની ઉડવાની ટેન્ડન્સી જે શુદ્ધ અવસ્થામાં છે એટલી જ છે અહીંયા, જેના કારણે આનું ઉત્કલન બિંદુ કેટલું રહેશે, 50 નું 50. જ્યારે ઘટક કણ બી ની વાત કરી લઈએ, ઘટક કણ બી ની, બોલો. હવે બી ની આજુબાજુ કોણ છે, આ બાજુ
એ છે, આ બાજુ એ છે. બોલો અહીંયા કઈ આંતરક્રિયા? AB. અહીંયા કઈ આંતરક્રિયા? AB. મને બતાવો AB આંતરક્રિયા કોના જેવી છે? BB જેવી જ છે. તો બોલો આ B ને શું લાગશે? મારી બાજુમાં B છે, મારી બાજુમાં B છે, જેના કારણે આ B શું મહેસૂસ કરશે? હું તો શુદ્ધ અવસ્થામાં જ છું, જેના કારણે B ની ઉડવાની ટેન્ડન્સી જે શુદ્ધ અવસ્થામાં હતી એટલી જ અહીંયા રહેશે, જેના કારણે અહીંયા B નું ઉત્કલન બિંદુ જે શુદ્ધ અવસ્થામાં હતું એટલું મેન્ટેન, જેના કારણે મિશ્ર કર્યા પછી પણ બંનેના ઉત્કલન બિંદુ બદલાયા નથી. જો બંનેના ઉત્કલન બિંદુ ના બદલાયા હોય તો સમજો કે ભાઈ બંનેને વિભાગીય નિષેધન પદ્ધતિથી અલગ કરી શકાય, સિમ્પલ જ છે. અને વિભાગીય નિષેધન પદ્ધતિથી અલગ કરી શકાય તેને આપણે ન કહી શકીએ એઝોટ્રોપિક મિશ્રણ. માટે કહું છું કે ભાઈ આદર્શ દ્રાવણ એઝોટ્રોપિક મિશ્રણ ના બનાવે, કારણ કે એમના ઉત્કલન બિંદુ મેન્ટેન જ રહે છે, મિશ્ર કર્યા પછી પણ બદલાતા નથી. સમજી ગયા? તો બોલો બિન આદર્શ દ્રાવણ એઝોટ્રોપિક મિશ્રણ, આદર્શ દ્રાવણ એઝોટ્રોપિક મિશ્રણ બનાવે? ના બનાવે, કારણ કે એઝોટ્રોપિક મિશ્રણ આપણે એને જ કહીએ છીએ જેના અંદર બંને ઘટકોના ઉત્કલન બિંદુ કેવા થઈ જાય? સરખા થઈ જાય, એને જ કહીએ છીએ એઝોટ્રોપિક મિશ્રણ. તો બોલો આદર્શ દ્રાવણ એઝોટ્રોપિક મિશ્રણ રચે? ના રચશે, ના રચશે. બોલો સમજી ગયા? હવે બિન આદર્શ દ્રાવણનું એક્ઝામ્પલ લઈ લઉં છું અને ચલો એમાં ચેક કરીએ. ધારો કે બિન આદર્શ દ્રાવણમાં આપણે લઈએ પહેલા ધન વિચલન. બોલો ધન વિચલનમાં કેવું છે? બોલો નવી આંતરક્રિયા કેવી છે? આમના કરતા વીક છે, બરાબર, વીક છે. ચલો વીક છે, જોઈ લેજો. એક કામ કરીએ, ફરીથી બનાવીએ. ચલો આ ઘટક એ ભાઈ સમજવું પડશે વગર, થોડું કઠિન છે, બરાબર. આટલા ડિટેલથી કોઈ નહીં સમજાવે, ગેરંટી છે, બરાબર, ગેરંટી છે. ઇંગ્લિશનો પણ કોઈ પણ વિડીયો લેક્ચર તમે જોઈ શકો છો, ઇંગ્લિશ મીડિયમનો ડિટેલમાં નહીં હોય, ગેરંટી છે. મેં સર્ચ કરી લીધો છે, ગેરંટી છે. તમે જે સર્ચ કરો છો એનાથી ડબલ હું સર્ચ કરું છું. ચાલો આ ઘટક એ છે, બરાબર, આ ઘટક બી છે જે બી ઘટક કણોનો બનેલો છે. ચલો બરાબર, હું તો સર્ચ એટલા માટે કરું છું કે મારાથી કોઈ ડિટેલમાં જાય છે ચેક કરવા, બસ, બીજું કંઈ નહીં. ચલો કે આ ઘટક એ છે, આ ઘટક બી છે. હવે આપણે આ બંનેને ભેગા કરીશું. ચલો આપણે એવું ધારી લઈએ છીએ, મેં હમણાં હાલત તમને કહ્યું હતું, આનું ઉત્કલન બિંદુ કેટલું? 50 ડિગ્રી. આનું ઉત્કલન બિંદુ કેટલું? 60 ડિગ્રી. ચલો બરાબર, યસ. તો હું એક કામ કરું છું, એક કામ કરીએ છીએ આપણે, આ 10 ml આમાં લઈ લઈએ છીએ. ઓકે, તો આ ઘટક એ મેં લઈ લીધું છે 10 ml આના અંદર. તો અહીંયા બધો જ ઘટક શું છે? એ છે. હવે આના અંદર હું બી નાખવાનો ચાલુ કરીશ, બી નાખવાનું ચાલુ કરીશ, બરાબર, યસ. પહેલા મેં 1 ml બી નાખી દીધો. હવે જેવું હું બી નાખીશ તો કોઈ જગ્યાએ બોલો કોણ આવી જશે? કોણ આવી જશે? બી, બરાબર. 10 ml માં એક જ મેં ml નાખ્યું છે, તો કોઈ જગ્યાએ તમને બી દેખાશે. હવે અહીંયા થશે શું? આપણે કહીશું કે સાહેબ આપણે ઉદાહરણ લઈ રહ્યા છીએ ધન વિચલન વાળાનું. તો અહીંયા કોઈ જગ્યાએ તમને AB આંતરક્રિયા જોવા મળશે. એક અહીંયા AB આંતરક્રિયા, અહીંયા AB આંતરક્રિયા, અને AB આંતરક્રિયા કેવી છે? એને BB કરતા વીક છે, જેના કારણે જ્યાં AB આંતરક્રિયા હશે ત્યાં ઘટક એની ઉડવાની ટેન્ડન્સી જે છે, જે શુદ્ધ અવસ્થામાં હતી, બરાબર, જે શુદ્ધ અવસ્થામાં હતી એના કરતા બોલો શું થઈ જશે? અહીંયા વધી જશે. અહીંયા સાહેબ અહીંયા તો એટલી જ, અહીંયા તો જે શુદ્ધ અવસ્થામાં હતી એટલી જ. તો કોઈ જગ્યાએ એની ઉડવાની ટેન્ડન્સી વધી ગઈ, જેના કારણે જે બાષ્પ દબાણ મળશે રાઉન્ડ કરતા કેવું મળશે? વધારે. તો આપણે આનો જો ગ્રાફ ડ્રો કરીએ, તો અત્યારે એમ સમજો, શુદ્ધ એ હતું, શુદ્ધ એનું બાષ્પ દબાણ આટલું, યસ. હવે જેવું મેં બી નાખ્યું એટલે શું થઈ જશે? જેવું બી નાખીશ એટલે AB આંતરક્રિયા વીક હોવાને કારણે બોલો એમને ઉડવાની ટેન્ડન્સી શું થઈ જશે? વધી જશે, જેના કારણે બાષ્પ દબાણ જે છે રાઉલ્ડ કે છે આટલું આવવું જોઈએ, જેમ જેમ બી નાખતા જશે એમ, પણ એની જગ્યાએ તો વધારે આવવાનું ચાલુ થયું. યસ. ઓર બી નાખું છું તો કોઈ જગ્યાએ તમને શું જોવા મળશે? બી જોવા મળશે, જેના કારણે જેવો બી આવશે એટલે આંતરક્રિયા વીક હોવાને કારણે શું થઈ જશે? બોલો ઉડવાની ટેન્ડન્સી
વધી ગઈ. બીની ઉડવાની ટેન્ડન્સી જે હતી, બરાબર, બીની ઉડવાની ટેન્ડન્સી શુદ્ધ અવસ્થામાં જે આટલી હતી એના કરતા અહીંયા એવી આંતરક્રિયા વીક હોવાને કારણે ઓર વધી ગઈ. ચલો, બરાબર છે? યસ, વધી ગઈ. યસ, જેના કારણે બાષ્પ દબાણ આપણું રાઉન્ડ કે છે આમ આવવું જોઈએ, પણ એની જગ્યાએ આમ આવવાનું ચાલુ. હવે એક એવો સમય આવશે, સમજો ને, એક એવો સમય આવશે કે આના અંદર બધી જ આંતરક્રિયા એબી થઈ ગઈ, એવું સમજો. એક એવો સમય આવ્યો કે જેમાં બધી જ આંતરક્રિયા કેવી થઈ ગઈ? હવે એબી. દાખલા તરીકે એ અને બી ના સંગઠન મીન્સ એ અને બી ના મોલ સરખા થઈ ગયા, એમ સમજો, બરાબર. તો એક એવો સમય આવ્યો કે જેના અંદર બધી આંતરક્રિયા કેવી થઈ જશે? થશે ને. જેમ જેમ તમે બી નાખતા જશો એમ શું થાય છે? એ બી આંતરક્રિયા વધતી જઈ રહેલી છે, કારણ કે અંદર એ હતું ઘણું બધું, એમાં બી નાખીએ છીએ, એ બી આંતરક્રિયા વધવાની ચાલુ. એક એવો સમય આવશે કે શું થશે? જેવું તમે બી નાખતા જશો, એક એવો સમય આવશે બધી આંતરક્રિયા કેવી થઈ જશે? એબી થશે. હા, હવે આ જ તમારે વસ્તુ ચેક કરવાની છે. જો એબી આંતરક્રિયા થઈ ગઈ, બરાબર, હું એને આ રીતના બતાવું છું, જોજો. એક એવો સમય આવ્યો કે એના અંદર બધી આંતરક્રિયા કેવી થઈ ગયેલી છે? એબી આ એ છે તો બી છે તો એ છે તો બી છે તો એ છે તો બી છે તો એ છે તો બી. બધી આંતરક્રિયા એબી થઈ ગયેલી છે, કારણ કે આપણે ધીરે ધીરે બી નાખતા ગયા હતા, બી વધતો ગયો, જેવો વધતો ગયો એટલે એબી આંતરક્રિયા ધીરે ધીરે વધતી ગઈ. એક એવો સમય આવ્યો કે બધી આંતરક્રિયા શું થઈ ગઈ? એબી. હવે મને બતાવ્યું એની આજુબાજુ એબી આંતરક્રિયા ત્રણ એબી આંતરક્રિયા તમને દેખાય છે. બી ની આજુબાજુ પકડો, એબી આંતરક્રિયા. એનો મતલબ કે એની આજુબાજુ જેવી સિચ્યુએશન, બીની આજુબાજુ એવી જ સિચ્યુએશન મને દેખાય છે. જોઈ લો, હું જૂઠ નથી બોલતો, જોઈ લો. આ બી પકડ્યો મેં, બોલો બીની આજુબાજુ કેવી સિચ્યુએશન છે? એબી આંતરક્રિયા, હે ને? બોલો, એની આજુબાજુ એબી આંતરક્રિયા. મને બતાવો, જેવી સિચ્યુએશન બી ની આજુબાજુ એવી સિચ્યુએશન એની આજુબાજુ. એનો મતલબ બીની આજુબાજુ ઘટક કણો જેટલા દૂરી પર, એની આજુબાજુ પણ ઘટક કણો એટલા જ દૂરી પર, જેના કારણે એને આજુબાજુના ઘટક કણો જેટલી તાકાતથી પકડે છે, બીને આજુબાજુના ઘટક કણો આ સિચ્યુએશનમાં એટલી જ તાકાતથી પકડે છે. જેના કારણે મને બતાવો, એ અને બી ની ઉડવાની ટેન્ડન્સી હવે કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ સાહેબ. અને મેક્સિમમ, કારણ કે હવે જો તમે બી નાખ્યો તો સાહેબ એબી આંતરક્રિયા ઘટવાની ચાલુ થઈ જશે, કારણ કે હવે કોઈ જગ્યાએ બી આવશે, જેના કારણે એબી આંતરક્રિયા ઘટવાની ચાલુ. અને એબી આંતરક્રિયા વીક હતી, બરાબર, બીબી કરતા વીક હતી. જો બી નાખ્યો તો બીબી આંતરક્રિયા વધશે, એબી આંતરક્રિયા ઘટશે અને બીબી વધશે. હવે બીબી વધશે એટલે બીબી સ્ટ્રોંગ હતી, જેના કારણે હવે પાછા ઘટક કણોમાં આકર્ષણ વધવા લાગશે, એટલે બાષ્પ દબાણ ડાઉન પડવા લાગશે. એટલે બાષ્પ દબાણ ક્યાં મેક્સિમમ આવશે? એક એવું સિચ્યુએશન છે જેના અંદર બધી આંતરક્રિયા કેવી થઈ જશે? એબી. એ વખતે બાષ્પ દબાણ વધીને મેક્સિમમ હશે. યસ, બરાબર. અને આ જ્યાં મેક્સિમમ હશે, જ્યાં બધી આંતરક્રિયા એબી હશે, ત્યાં બંને ઘટક કણોની ઉડવાની ટેન્ડન્સી કેવી થઈ ગઈ હશે? સરખી, કારણ કે બંને ઘટક કણ આજુબાજુ સિચ્યુએશન સેમ થઈ રહેલી છે, બરાબર. એની આજુબાજુ બી છે, તો જેટલી ગેપિંગ અહીંયા છે, બોલો, બી ની આજુબાજુ એ છે, તો એબી જ ઘટક કણો છે, માટે ગેપિંગ પેલા જેટલી જ અહીંયા છે. અને ગેપ સેમ, તો ઘટક કણો એક સરખી રીતના ઉડશે, કારણ કે આકર્ષણ જેટલું છે ને બંને વખતે. તો બોલો, બંને ઘટક કણો હવે આ બી જેટલી તાકાતથી ઉડે છે, બોલો, એ એટલી જ તાકાતથી ઉડશે આમાં. ભલે બંનેને ઉડવાની ક્ષમતા અલગ હતી પહેલા શુદ્ધ અવસ્થામાં, પણ આ એક એવું સિચ્યુએશન છે કે જેમાં બંનેને ઉડવાની તાકાત એક સરખી થઈ જશે, કારણ કે બી ની આજુબાજુ જેવો માહોલ છે એની આજુબાજુ એવો જ માહોલ છે.
કેટલાક વિદ્યાર્થી એમ કહે છે સાહેબ કાંઈ એવું છે બેની આજુબાજુ 3 છે સાહેબ એની આજુબાજુ 3 બી છે, કાંઈ એવો માહોલ છે? અરે થોડું જુઓ તો ખરી, એ બી ગેપિંગ જોવાની કહું છું હું. મને બતાવો બેની આજુબાજુ જુઓ, આ બાજુ કોણ છે? એ અને બી. તો એ અને બી વચ્ચે જે ગેપિંગ હશે, આ બાજુ કોણ છે? એ અને બી, એટલું જ ગેપિંગ. આ બાજુ કોણ છે? એ અને બી, ગેપિંગ એટલું. તો હવે મને બતાવો એની આજુબાજુ જુઓ ને, એ બી છે તો ગેપિંગ એટલું જ હશે ને? એ બી તો છે, એ હોય તો ગેપિંગ ઓછું થાય, બી હોય તો ગેપિંગ ઓછું થાય, પણ એ બી જ છે ને, એ બી જ છે ને, એ બી જ છે ને. બોલો માહોલ કેવો છે? એની આજુબાજુ જેવું છે બીની આજુબાજુ. તો બોલો એ અને બીની ઉડવાની ટેન્ડન્સી સરખી. બોલો બંને એક સાથે ઉડશે, એનો મતલબ બંનેના ઉત્કલન બિંદુ સરખા થઈ જશે, કારણ કે બંને દ્વારા બાષ્પ સરખી બનશે. બાષ્પ સરખી બનશે તો બંનેને 1 બાર સુધી પહોંચાડવા માટે જે તાપમાન આપવું પડશે એક સરખું આપવું પડશે. બરાબર? યસ, એનો મતલબ બંનેના ઉત્કલન બિંદુ સરખા થયા. બોલો બરાબર છે? યસ. હા, હવે જો આમાં તમે બી નાખ્યું તો હવે ધીરે ધીરે એ બી આંતરક્રિયા ઘટવાની ચાલુ થશે અને બીબી આંતરક્રિયા વધશે. બીબી આંતરક્રિયા વધશે એટલે અણુ હવે જકડાવાના ચાલુ થશે, કારણ કે બીબી આંતરક્રિયા કરતા એ બી આંતરક્રિયા વીક હતી, એટલે જેવી બીબી વધશે એટલે અણુ જકડાવાના ચાલુ, જેના કારણે બાષ્પ દબાણ હવે ઘટવાનું ચાલુ. બીબી આંતરક્રિયા જેમ જેમ બી નાખતા જશો, જેમ જેમ બી નાખતા જશો, જેમ જેમ બી નાખતા જશો, બાષ્પ દબાણ ઘટતું. એક એવો સમય આવશે એટલું બધું બી નાખી દીધું છે, એટલું બધું બી નાખી દીધું છે કે સાહેબ 10 ml એ હતું અને બી મેં નાખી દીધું 1,00,000 ml. તો બોલો હવે મને બતાવો, તમને લગભગ એ બી આંતરક્રિયામાં નહિવત જોવા મળશે. હશે ખરી, હું ના નથી કહેતો, પણ નહિવત હશે. એટલા માટે હવે લગભગ આ દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ બીના જેવું તમને મહેસૂસ થશે. બોલો બરાબર? તો બધા આ રીતના ધન વિચલનનો એકચ્યુઅલી આલેખ આવે છે. આપણે તો બસ આ રીતના લખી દઈએ છીએ, એકચ્યુઅલી આવો આલેખ હોય છે. ઓકે, યસ. હવે મને બતાવો, આ એક સંગઠન છે, આ સંગઠન, આ સંગઠન, આ સંગઠન, x1 આટલો તો x2 આટલો. આ સંગઠને મને બતાવો, આ સંગઠને આ દ્રાવણમાં બાષ્પ દબાણ કેવું થઈ ચૂકેલું છે? એકદમ મેક્સિમમ. બરાબર? બાષ્પ દબાણ મેક્સિમમ થઈ ચૂકેલું છે. ઓકે, અને બધી આંતરક્રિયા બોલો આ સંગઠને કેવી થઈ ગયેલી છે? એ બી પ્રકારની. બધી આંતરક્રિયા બોલો, બધી આંતરક્રિયા બોલો કેવી થઈ ગયેલી છે? એ બી લાઈક. બોલો બરાબર? યસ, બધી આંતરક્રિયા એ બી લાઈક, બાષ્પ દબાણ મેક્સિમમ. ઓકે, યસ. હવે મને બતાવો, બોલો બંનેને ઉડવાની ટેન્ડન્સી એક સરખી છે, જેના કારણે બંનેનું ઉત્કલન બિંદુ કેવું હશે? અહીંયા સરખું હશે. બરાબર? બંનેનું ઉત્કલન બિંદુ સરખું હશે. અને એ પણ કેટલું? તો ધ્યાન આપજો. એ શુદ્ધ અવસ્થામાં આટલી બાષ્પ બનાવે છે, બી શુદ્ધ અવસ્થામાં આટલી બાષ્પ બનાવે છે. બરાબર? એ વધારે બનાવે છે, જેના કારણે એનું ઉત્કલન બિંદુ ઓછું. બી ઓછી બાષ્પ બનાવે છે, જેના કારણે બીનું ઉત્કલન બિંદુ વધારે. હવે મને બતાવો, અહીંયા એ અને બી બંને આ સંગઠને કેટલી બાષ્પ બનાવે છે? એ કરતા વધારે. જે વધારે બાષ્પશીલ છે એના કરતા વધારે એ અને બી, અને પાછી એક સરખી. તો હવે મને બતાવો, વધારે બાષ્પ બનાવે છે, તો બોલો આને 1 બાર સુધી પહોંચાડવા જે તાપમાન આપવું પડશે, કેટલું આપવું પડશે? બોલો એના ઉત્કલન બિંદુ કરતા ઓછું તાપમાન આપવું પડશે 1 બાર સુધી પહોંચાડવા, જેના કારણે આનું ઉત્કલન બિંદુ જે 50 ડિગ્રી હતું, બોલો હવે આ બંનેનું ઉત્કલન બિંદુ કેટલું થઈ જશે? 50 કરતા ઓછું. માટે કહું છું, ધન વિચલન વાળા બિનાદર્શ દ્રાવણો જે એઝિયોટ્રોપ રચે છે એનું નામ શું રાખીશું? લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. તો જો એનું ઉત્કલન બિંદુ 50 ડિગ્રી, બીનું ઉત્કલન બિંદુ 60 ડિગ્રી, આ બંનેને મિલાવીશું અને જો ધન વિચલન વાળું એઝિયોટ્રોપ રચશે તો ઉત્કલન બિંદુ 50 ડિગ્રી કરતા ઓછું થઈ જશે. સમજી ગયા? યસ. તો ધન વિચલન વાળા બિનાદર્શ દ્રાવણો ચોક્કસ સંગઠને એ અને બીની ઉડવાની ટેન્ડન્સી સેમ થાય છે. બોલો આ સંગઠને સેમ નથી હોતી, એ અને બીની ઉડવાની ટેન્ડન્સી. બોલો બાકીના સંગઠને સેમ નથી હોતી. ખાલી આ જ એવું સંગઠન છે જેમાં એ અને બીની ઉડવાની ટેન્ડન્સી સેમ થઈ ગઈ. તો ચોક્કસ સંગઠને એઝિયોટ્રોપ રચે છે, અને એ પણ ધન વિચલન વાળા કયું એઝિયોટ્રોપ રચે છે? લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ યા તો મહત્તમ બાષ્પ દબાણ એઝિયોટ્રોપ. બોલો બરાબર? ખબર પડી ગઈ? યસ. ચલો એક એક્ઝામ્પલ આપી દઉં આનું. તો બેટા જુઓ, આલ્કોહોલ અને વોટર. બેટા આલ્કોહોલનું ઉત્કલન બિંદુ છે 353.3 કેલ્વિન અને પાણીનું કેટલું છે? 373 કેલ્વિન. હવે આ બંનેને તમે ભેગા કરશો અને ભેગા કરીને જ્યારે 95% વોલ્યુમ બાય વોલ્યુમ સાંદ્રતા બનાવશો, બરાબર, ત્યારે
બંનેનું ઉત્કલન બિંદુ સરખું થઈ જાય છે ને કેટલું 353.15 એનો મતલબ બોલો આ ઓછા ઉત્કલન બિંદુ વાળા ઘટક કરતા પણ ઓછું સમજી ગયા યસ માટે આને શું કહીશું લઘુત્તમ ઉત્કલન એસેટ્રો બોલો ક્લિયર છે ખબર પડી કે નહીં યસ તો હવે શું આયા હવે ઋણ વિચલન વાળા બિન આદર્શ દ્રાવણો ચલો એનું શું છે બરાબર તો ચલો જુઓ ઋણ વિચલન વાળા બિન આદર્શ દ્રાવણ આ ખબર પડી ગયેલી છે ને બસ હવે 5 જ મિનિટમાં પૂરું થઈ જશે જુઓ ચલો હવે અહીંયા ધ્યાન આપો ઋણ વિચલન વાળા બિન આદર્શ દ્રાવણો ચલો આપણે એના અંદર ધીરે ધીરે બી નાખવાનું ચાલુ કરીએ છીએ અત્યારે અહીંયા બધા ઘટકકણ કયા છે હે બધા ઘટકકણ કયા છે એ છે આમાં શું નાખવાનું ચાલુ કરું છું બી અને ઋણ વિચલન વાળું બિન આદર્શ દ્રાવણ છે એનો મતલબ કે આના અંદર જે નવી આંતરક્રિયા થવાની છે એ કેવી હશે સ્ટ્રોંગ હશે ચલો તો હવે જેમ જેમ બી નાખીશ એમ એમ કોઈ કોઈ જગ્યાએ કોણ તમને જોવા મળશે બી એટલે એ બી આંતરક્રિયાઓ આવી જશે હા બરાબર હવે જ્યાં એ બી આંતરક્રિયા આવશે ત્યાં શું થશે તો આપણે કહીશું આ વીક હોવાને કારણે આમની ઉડવાની ટેન્ડન્સી જે શુદ્ધ અવસ્થામાં હતી એના કરતાં કેવી થઈ જશે ઘટી જશે બોલો બી ની ઉડવાની ટેન્ડન્સી અહીંયા એ બી આંતરક્રિયા સ્ટ્રોંગ હોવાને કારણે ઘટકકણો વચ્ચે ગેપ ઓછી થઈ જવાથી બોલો બી ની ઉડવાની ટેન્ડન્સી જે શુદ્ધ અવસ્થામાં હતી એના કરતાં ઓછી થઈ જશે બોલો બરાબર છે યસ ઓકે હવે ધીરે ધીરે આમાં બી નાખતા જાઓ તો ચલો જો સાંભળજો હું એમનો આલેખ બનાવી દઉં અહીંયા ચલો શુદ્ધ એ હતો હવે જેવું તમે બી નાખ્યું તો ઉડવાની ટેન્ડન્સી બંનેની ઓછી થઈ ગઈ જેના કારણે રાઉલ્ટ કે છે કે આટલું મળવું જોઈએ બાષ્પદ્રવ્ય રાઉલ્ટ કે છે આ લાઈન પર મળવું જોઈએ પણ પ્રેક્ટિકલી ઓછું આવશે યસ હવે એક એવો સમય આવશે કે બધા જ આના અંદર આંતરક્રિયા કેવી થઈ ગઈ એ બી યસ બધી આંતરક્રિયા આવી થઈ ગઈ છે હવે શું થશે હવે મને બતાવો બી ની આજુબાજુ બોલો બધી આંતરક્રિયા તમને કેવી દેખાય છે એ બી એની આજુબાજુ બોલો બધી આંતરક્રિયા એ બી તો જેવો બી ની આજુબાજુ માહોલ એવો એની આજુબાજુ માહોલ થઈ ગયો છે જેના કારણે અને પાછો આ જે એ બી આંતરક્રિયા સ્ટ્રોંગ છે જેના કારણે મને બતાવો બી ની ઉડવાની ટેન્ડન્સી કેવી થઈ જશે બોલો કેવી થઈ જશે બી કરતા પણ ઓછી બરાબર એની ઉડવાની ટેન્ડન્સી પણ બી કરતા પણ ઓછી એનો મતલબ બંનેની સરખી બી ની ઉડવાની ટેન્ડન્સી આવી હતી હવે અહીંયા બધી એબી આંતરક્રિયા છે અને એબી આંતરક્રિયા સ્ટ્રોંગ છે બીબી કરતા પણ જેના કારણે અહીંયા જેટલી તાકાતથી ઉડતો તો એના કરતા ઓછી બરાબર અને એટલી જ એની ઉડવાની ટેન્ડન્સી રહેશે બોલો બરાબર એનો મતલબ હવે બોલો બંનેની ઉડવાની ટેન્ડન્સી સરખી થઈ ગઈ અને કેટલી ઓછા બાષ્પશીલ ઘટક કરતા ઓછી થઈ ગઈ ઉડવાની ટેન્ડન્સી બોલો થઈ કે નહીં યસ બોલો બરાબર હા તો બોલો બંને હવે જે બાષ્પ બનાવશે એકદમ ઓછી જેના કારણે બાષ્પ દબાણ ઘટીને એકદમ બી કરતા પણ ડાઉન એ કરતા તો ડાઉન જ પણ બી કરતા ડાઉન સમજાવત ને હવે જેવું તમે આના અંદર બી ઉમેરતા જશો એટલે બોલો એ બી આંતરક્રિયા ઘટવાની ચાલુ બીબી આંતરક્રિયા વધશે હવે બીબી આંતરક્રિયા થોડી આપણે કહીશું વીક છે એ બી કરતા જેના કારણે બાષ્પદબાણ પાછો વધવાનો ચાલુ યસ બાષ્પદબાણ વધવાનો ચાલુ તો બોલો અહીંયા આ એક એવું સંગઠન આવ્યું જે સંગઠને બોલો બધી આંતરક્રિયા આના અંદર કેવી થઈ ગઈ હતી હે બોલો બધી આંતરક્રિયા કેવી થઈ ગઈ હતી એ બી લાઈક થઈ ગઈ હતી બધી આંતરક્રિયા એ બી લાઈક બરાબર જેના કારણે મને બતાવો એ અને બી ની ઉડવાની ટેન્ડન્સી કેવી થઈ ગઈ હતી સરખી અને એ પણ કેવી ઓછા બાષ્પશીલ ઘટક કરતા ઓછી થઈ ગઈ હતી બોલો બરાબર સરખી થઈ ગઈ હતી એનો મતલબ કે બોલો બંનેના ઉત્કલન બિંદુ કેવા થઈ જશે
સરખા થઈ જશે. અને હવે કેટલા થઈ જશે? તો જે ઓછો બાષ્પશીલ ઘટક હતો, એનો મતલબ કે જેનું ઉત્કલન બિંદુ મેક્સિમમ હતું એના કરતા પણ શું થઈ જશે? મેક્સિમમ. કેમ? કારણ કે અહીંયા બાષ્પ કેટલી બનેલી છે? આ જે ઓછો બાષ્પશીલ ઘટક છે ને એના કરતાંય ઓછી બાષ્પ બની છે, જેના કારણે વનભાર સુધી પહોંચાડવા માટે આના કરતાંય આને વધારે તાપમાન આપવું પડશે. માટે બોલો આનું ઉત્કલન બિંદુ કેવું થઈ જશે? આના કરતાંય વધી જશે. બોલો થાય ને? યસ. માટે બોલો આને શું કહીશું? મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. બોલો ખબર પડી? એનો મતલબ એનું ઉત્કલન બિંદુ 50 ડિગ્રી, બીનું 60 ડિગ્રી. બોલો બંનેને ભેગા કરીશું તો આ સંઘટને બંનેના ઉત્કલન બિંદુ સરખા થઈ જશે અને કેટલા થશે? 60 કરતાંય વધારે. બોલો બરાબર? યસ. ડન. તો આને આપણે શું કહીશું? કહીશું મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ યા લઘુત્તમ બાષ્પદબાણ એઝિયોટ્રોપ. બાષ્પદબાણ લઘુત્તમ છે આ સિચ્યુએશનમાં. લઘુત્તમ બાષ્પદબાણ એઝિયોટ્રોપ યા તો મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. તો મને બતાવો એઝિયોટ્રોપિક મિશ્રણ બિનાદર્શ દ્રાવણ જ બનાવે, આપણને ખબર પડી ગઈ. આદર્શ ના બનાવે. અને બિનાદર્શ દ્રાવણ બધા સંગઠને બનાવે? ના સાહેબ, એક ચોક્કસ સંગઠન. કયા સંગઠને? જે સંગઠન બધી આંતરક્રિયા કેવી થઈ જાય? એ બી પ્રકારની. યા તો આપણે કહીશું મહત્તમ વિચલન જોવા મળે એ સંગઠન. મહત્તમ વિચલન. બોલો મહત્તમ વિચલન અહીંયા છે. મહત્તમ વિચલન જે સંગઠને જોવા મળે એ જ સંગઠને બિનાદર્શ દ્રાવણ શું બનાવશે? એઝિયોટ્રોપ બનાવશે. બોલો સમજી ગયા? યસ. ચલો હવે આનું ઉદાહરણ છે આપણી પાસે 68% HNO3. આનું ઉદાહરણ છે HNO3 નું જલીય દ્રાવણ. ખબર છે ને? વોટર પ્લસ એસિડ. ખબર છે? બિનાદર્શ દ્રાવણ બનાવે. યસ. ઋણ વિચલન વાળા. બરાબર. તો આ જે છે 68% વેટ બાય વેટ આપણે કહીશું એઝિયોટ્રોપ રચે છે. અને આનું ઉત્કલન બિંદુ 393.5 કેલ્વિન થઈ જાય છે. હા, હવે હું તમને કહી દઉં. બોલો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? પાણીનું કેટલું? 373 કેલ્વિન છે. અને HNO3 નું ઉત્કલન બિંદુ મેં પેલું કાગળ આપી લો. HNO3 નું ઉત્કલન બિંદુ છે 359 કેલ્વિન. HNO3 નું કેટલું છે? 359 કેલ્વિન છે બેટા. 359 કેલ્વિન. જ્યારે 68% સાંદ્રતા આવે છે આ બંનેના મિશ્રણની, ત્યારે બંનેનું ઉત્કલન બિંદુ નથી રહેતું. પેલાનું 373 નથી રહેતું. બરાબર. મિશ્રણમાં HNO3 નું 359 નથી રહેતું. અને કેટલું થઈ જાય છે બંનેનું? એક સરખું. કેટલું થઈ જાય છે? 393.5 કેલ્વિન થઈ જાય છે. એનો મતલબ કે 68% વેટ બાય વેટ સાંદ્રતાએ પાણી અને HNO3 નું ઉત્કલન બિંદુ એક સરખું થઈ ગયેલું છે. એનો મતલબ કે 68% વેટ બાય વેટ આપણે કહીશું HNO3 નું જલીય દ્રાવણ શું બનાવી દે છે? એઝિયોટ્રોપ બનાવી દે છે. જો આ ઉત્કલન બિંદુ બોલો કેવું છે? બોલો આ બંનેના ઉત્કલન બિંદુ કરતા વધારે. યસ. માટે આપણે આને શું કહીએ છીએ? મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહીએ છીએ. બોલો ક્લિયર થઈ ગયું? તો એક વખતે ફરીથી બોલો એઝિયોટ્રોપિક મિશ્રણ કોને કહેવાય? તો બે પ્રવાહીનું મિશ્રણ. બરાબર. શુદ્ધ યા શુદ્ધ પ્રવાહીની જેમ જો ઉકળે. બરાબર. એનો મતલબ એના અંદર જેટલા પણ ઘટકો છે બંનેના ઉત્કલન બિંદુ કેવા થઈ જાય? સરખા. બરાબર. અર્થાત આપણે કહીશું જેવું પ્રવાહી મિશ્રણમાં સંગઠન એવું જ બાષ્પ અવસ્થામાં સંગઠન. તો આપણે એ મિશ્રણને કયા નામથી ઓળખીએ છીએ? એઝિયોટ્રોપ. બોલો એઝિયોટ્રોપ આદર્શ દ્રાવણ રચે? ના. કોણ બનાવે? ખાલી બિનાદર્શ દ્રાવણ જ બનાવે. અને મને બતાવો બિનાદર્શ દ્રાવણ બધા સંગઠને બનાવે? ના. કોઈ પર્ટિક્યુલર સંગઠન કે જ્યાં મહત્તમ વિચલન આવતું હોય એ સંગઠને, અથવા જ્યાં બધી આંતરક્રિયા એ બી પ્રકારની થઈ જતી હોય એ સંગઠને. બરાબર. હવે આપણી પાસે આદર્શ દ્રાવણ બિનાદર્શ દ્રાવણ બે પ્રકારના. ચલો ધન વિચલન વાળા. હવે મને બતાવો ધન વિચલન વાળા જે એઝિયોટ્રોપ રચશે એના અંદર શું થઈ જશે? બોલો એમાં આલેખ ઉપર જતો રહેશે. તો બાષ્પદબાણ મહત્તમ માટેનું નામ શું રહેશે? મહત્તમ ઉત્કલન મહત્તમ બાષ્પદબાણ એઝિયોટ્રોપ. હવે બાષ્પદબાણ મહત્તમ થઈ ગઈ તો ઉત્કલન બિંદુ ઓછું થઈ જાય. માટેનું નામ શું રહેશે? લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. અને ચલો ઋણ વિચલન વાળા જે બિનાદર્શ દ્રાવણ બનાવશે એમાં બાષ્પદબાણ કેવી થઈ ગઈ? ઓછી. માટેનું નામ લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. બરાબર. લઘુત્તમ બાષ્પદબાણ એઝિયોટ્રોપ. અને બાષ્પદબાણ ઓછી થઈ ગઈ માટે ઉત્કલન બિંદુ વધી ગયું. માટેને શું કહીશું? મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. ચલો ડન થઈ ગયું. તો અહીંયા મેં એઝિયોટ્રોપિક મિશ્રણ તમને બતાવી દીધું. અને એઝિયોટ્રોપિક જ્યાં એઝિયોટ્રોપિક મિશ્રણ બની જાય બોલો એને વિભાગીય નિષેધન. હવે એ વખતે એ મિશ્રણમાંના ઘટકોને બોલો વિભાગીય નિષેધન પદ્ધતિથી અલગ કરી શકાય? ના કરી શકાય સાહેબ.
હવે એને અલગ કરવા માટે બીજી કોઈ મેથડ જોઈશે, નિસ્યંદન નહીં ચાલે. ચલો સમજી ગયા? યસ. તો આ ટોપિકને આપણે અહીંયા સુધી રાખીશું.